ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર શ્રી રવિશંકરજીના આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટર દ્વારા સુરતના આંગણે ત્રિવિધ કાર્યક્રમ સાધના, સેવા અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન સેટેલાઇટ સ્થિત મહારાજા અગ્રસેન ભવન ખાતે દ્વારકા હોલમાં સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સત્સંગ કરવામાં આવ્યો હતો. આ અંગે આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટરના પ્રકાશ ધોરિયાણી, હરિ અરોરા જણાવે છે કે રવિવારે ગુરુ પૂર્ણિમાના અવસર ઉપર આર્ટ ઓફ લિવિંગ દ્વારા ત્રિવિધ કાર્યક્રમોની સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી એક સાથે 1000 ભક્તો યોગ, ધ્યાન અને સુદર્શન ક્રિયા કરી સાધના કરી હતી. 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી સેવાનું કાર્ય એટલે મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવનું પણ આયોજન કરાયું, જેમાં 1000 લોકો રક્તદાન કરી સેવાનો સંદેશ આપ્યો હતો. સુમેરુ સત્સંગ સાંજે 7 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી યોજાયો હતો, જેમાં આર્ટ ઓફ લિવિંગનો વિખ્યાત બેન્ડ જગતી ધાનક સુગમ સંગીત રેલાવ્યું હતું. ભક્તોને ભક્તિમાં લીન કર્યા હતા. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સુરતના મેયર દક્ષેશ માવાણી પણ હાજર રહ્યા હતા. मेरा नाम प्रकाश धोरियानी है. ये कार्यक्रम गुरु पूर्णिमा के दिन आर्ट ऑफ लिविंग सूरत चैप्टर के द्वारा आयोजित किया गया है. गुरुदेव श्री श्री रविशंकर जी के मार्गदर्शन हेठल हम लोग ये कार्यक्रम हर साल कुछ ना कुछ समाज को संदेश देने के लिए करते हैं. आज हमने मेगा ब्लड डोनेशन ड्राइव का आयोजन किया है. सुबह 7 से 9 यहाँ पे 1000 साधकों ने साधना की, जिसमें सुदर्शन क्रिया, ध्यान, योग, प्राणायाम किए सबने और शांति का संदेश दिया. सुबह 9:30 से लेकर शाम को 4 बजे तक हमारे यहाँ मेगा ब्लड डोनेशन ड्राइव चल रहा है, जिसमें 1008 बोतल ब्लड हम इकट्ठा करके ब्लड डोनेट करवा रहे हैं. और शाम को 7 से 9 बजे हम लोग सुमेरु संध्या करके हमारा जो सत्संग फॉर्मेट है वो शाम को सुगम संध्या का, लोग भक्तिमय संध्या का लाभ उठाएंगे. तो अब तक कितने लोगों ने जो है ब्लड डोनेट कर दिया है? अभी सिर्फ 1-1.5 घंटा हुआ है और अब तक 150 लोगों ने ब्लड डोनेट कर दिया है. મારું નામ જલ્પા ઠક્કર છે. અને આજનો આ પ્રોગ્રામ કયા વિશેષ તહેવારને ધ્યાન આજનો આ પ્રોગ્રામ કયા તહેવારને ધ્યાને લઈને રાખવામાં આવ્યો? આજે ગુરુ પૂર્ણિમા છે. ભક્ત માટે એક સૌથી ખાસ દિવસ. આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટર દ્વારા અમે એક બહુ સુંદર આયોજન કર્યું છે, જેમાં અમે સવારે સાધના, બપોરે સેવા અને સાંજે સત્સંગ એ ત્રણેયને મેળવીને એક સુંદર આયોજન કર્યું છે. જેમાં સવારે સાધનામાં બધાએ ભેગા થઈને યોગ, ધ્યાન, પ્રાણાયામ કર્યું. બપોરે સેવાના ભાગરૂપે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને એમાં અમે વધારેમાં વધારે યુથ જોડાય એવા પ્રયત્નો કર્યા છે. બહુ લાઇવલી માહોલ અમે ક્રિએટ કર્યો છે, જેમાં અમે લાઈવ મ્યુઝિક રાખ્યું છે અને કોફી, કુકીઝના કાઉન્ટર સેટ કર્યા છે, સો દેટ અમે યુથને વધારેમાં વધારે ઇન્વાઇટ કરીને એમને એક લાઇવલી એન્વાયરમેન્ટ આપીને એમને હેપીલી બ્લડ ડોનેશન માટે ઇન્સ્પાયર કરી શકીએ. આશરે કેટલા લોકો આજ બ્લડ કેમ્પમાં અમારો સંકલ્પ 1008નો છે અને બધા બહુ ઉત્સાહપૂર્વક આમાં જોડાઈ રહ્યા છે. ગુરુદેવ શ્રી રવિશંકરજી આખા વિશ્વને જોડી રહ્યા છે. સંગચ્છત્વમ વસુદેવ કુટુંબકમનો એમનું મોટો છે અને એમના જ્ઞાનને જ અમે વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડીએ એવો પ્રયત્ન કરી રહ્યા છીએ. મારું નામ અમી પટેલ છે. આર્ટ ઓફ લિવિંગ સંસ્થા તરફથી આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે એક ખૂબ જ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મારા ગુરુજીનો મોટો છે સંગચ્છત્વમ, અને એમાં કહેવામાં આવે છે કે સાધના, સેવા અને સત્સંગ. એટલે સવારે સાધના અને 51 ગુરુ પંડિતોથી ગુરુ પૂજા કરવામાં આવી. પછી અમારો સંકલ્પ છે કે 1008 લોકો બ્લડ ડોનેટ કરે, એટલે એક સેવાનું કાર્ય. અને સાંજે સત્સંગ છે. સત્સંગમાં અમારી સાથે અનેક સુરતના લોકો, મહાનુભાવો અમુક જોડાવાના છે, જેથી કરીને આજે એક માહોલ બને છે ગુરુ પૂર્ણિમા નિમિત્તે કે બધાને ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થાય અને બધા સાથે વસુદેવ કુટુંબકમ કરી અને એક મોટિવ તરફ કે જે અમારા ગુરુજીનું છે કે પીસ, એની તરફ આગળ વધીએ. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.